ડમ્પરની અડફેટે ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે। પાંડેસરાની શાળાના શિક્ષક અને બાળકો પર ડમ્પર ચડાવાયું હતું। અકસ્માતમાં પિતા ઇજાગ્રસ્ત થયા છે અને પુત્રનો આબાદ બચાવ કરી લેવાયો છે અને પિતાને ગંભીર સ્થિતિમાં તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત સર્જી ચાલક ડમ્પર ફરાર થઈ ગયો છે। વધુ એક વખત દુર્ઘટના સામે આવી રહી છે। અકસ્માત સર્જીને જે ડમ્પરનો જે ચાલક હતો તે ફરાર થઈ ગયો છે। સંપૂર્ણ ઘટના બનવા પામી સુરતમાં, જ્યાં સુરતમાં ડમ્પરની અડફેટે ધોરણ 11ની વિદ્યાર્થીની આવતા તેનો જીવ ગયો છે। પાંડેસરાની શાળાના શિક્ષક અને બાળકો પર આ ડમ્પર ચડાવી દીધું છે। સંવાદદાતા આઝમ સાલે ફોનલાઈન પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। આઝમ, વધુ એક વખત અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। ખરેખર જોવા જાય તો એક ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। સુરતના ઉધના રોડ ઉપર આને દિવસે પણ અને દિવસની અંદર જ્યારે ડમ્પરોને પસાર થવાનો સમય ના હોય ત્યારે પણ ડમ્પરો પસાર થતા હતા, પરંતુ આજની આ ઘટના વહેલી થવાની છે જ્યારે એક પિતા પોતાના બે બાળકોને લઈને સ્કૂલે જઈ રહ્યો હતો। જોવા જાય તો પાંચના વિસ્તારમાં જે શાળા છે એમાં પિતા ત્યાં નોકરી કરતા હતા, શિક્ષક હતા અને જે વિદ્યાર્થી છે પુત્ર અને એવી ત્યાં જ અભ્યાસ કરતા હતા। અડફેટે લેતા ઘટના સ્થળે છોકરીનું મોત નિપજ્યું ત્યારે કે જે પિતા જે હાલ સારવાર ખસેડવામાં આવ્યા છે અને પુત્રનો આઘાત બચાવ થયો છે। આઝમ, આભાર માહિતી માટે।